નમસ્કાર ખેડૂત મિત્રો, એક ખેડૂતનો પ્રશ્ન હતો કે શેરડી સાથે કયા આંતરપાકો લઈ શકાય છે. તો શેરડીના રોપાણ બાદ 2 થી 3 મહિના સુધી એનો ગ્રોથ અથવા એની વૃદ્ધિ તે ખૂબ જ ધીમી હોય છે. તો એની સાથે આપણે ઘણા બધા આંતરપાકો તરીકે બીજા બધા પાકો લઈ શકીએ છીએ. તેમજ શેરડીનો પાક એ ખૂબ જ પહોળા અંતરે કરવામાં આવે છે. તો તેથી એમાં ઘણા બધા આપણે આંતરપાક તરીકે શેરડી એ લાંબા ગાળાનો પાક હોવાથી ટૂંકા ગાળાના બધા જ પાકો આપણે લઈને બમણી આવક લઈ શકીએ છીએ. માટે એમાં તમે શેરડીની રોપણી ઓક્ટોબર નવેમ્બરમાં કરીએ તો 2 હાર વચ્ચે તમે લસણ, ડુંગળી, કેબેજ, કોલીફ્લાવર, બ્રોકોલી જેવા શાકભાજી પાકો આપણે કરી શકીએ. ત્યારબાદ જો ધાન્ય પાકની વાત કરવામાં આવે તો ઘઉં આવક મેળવી શકીએ. મધ્ય ગુજરાતમાં અથવા દક્ષિણ ગુજરાતમાં જો શેરડીના પાકને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં કરવામાં આવે તો તેમાં મગફળી પણ રોપી શકીએ છીએ. ત્યારબાદ તેમાં વિવિધ શાકભાજી જેવા કે કેબેજ, કોલીફ્લાવર, લસણ, ડુંગળી વગેરે જેવા પાકો મેળવી આપણે બમણી આવક મેળવી શકીએ. ત્યારબાદ કઠોળના પણ ઘણા બધા મગ અથવા અડદ જેવા પણ કઠોળ પાકોની પણ બમણી આવક મેળવી શકીએ. આભાર. જય જવાન, જય કિસાન.